છો ગાઈસ, સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જો એટલો બધો નથી આવતો, પણ થોડો છે. ક્યારનો સવારનો હું ઉઠી ત્યારનો ચાલુ જ છે. હજી 6:30 વાગ્યા છે. હું 5:45 ઉઠીને ત્યારનો આવે છે. એ પહેલાં આવતો હોય તો ખબર નહીં, આવીને જતો રહે. વેધરમાં બતાવે છે છૂટુક મોટુક બારીશ છે. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધા અહીંયા કિચનમાં જો લોટ બંધાઈ ગયા છે, ભાખરીનો, રોટલીનો. અને રોટલી પણ ટિફિનની થઈ ગઈ છે. અને અહીંયા છોકરીઓ માટે પાસ્તા બનાવી દીધા છે. અને દાળ પલાળી છે, તો દૂધી દાળનું શાક બનશે. એવું છે, રોજ શાક છે ને બનાવવા, તો દૂધી દાળમાં મોઢું તો બગડશે. મીશુબેનનું ખાસ પણ ખાઈ લેશે. જો ચા અને અહીંયા છે ને બેની વોટર બોટલ, લંચ બોક્સ મીશુએ રાખી દીધા. મીશુ 9 રેડી થઈ ગઈ છે. હવે માન્યાને ઉઠાડવાની છે. અને મીશુને છે ને આજે ફર્સ્ટ ડે છે રિક્ષા આવવાની. કેમ કે વરસાદ છે ને, તો એની રિક્ષા બંધાઈ દીધી છે અત્યારે. પછી જોઈશું, હે ને મીશુ? ગુડ મોર્નિંગ મીશુ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો લંચ બોક્સ રખ દો, રૂમાલ રખ દો. ચલો મેં રોટી બનાવી દીધી. રૂમાલ જોઈ લે, 2માં છે. ખાવામાં ટોટલી ઠરી જશે. બીજા કલર તો યુઝ કરીને ડાર્ક પિંક કે તારે એને એવું કઈ હોય મને નથી ખબર. રેડ ધીસ તાજી હોય ને એ યુઝ કર. તારે પાસે ઘણાય નથી તો બધા આપવા ને મારે. તારે એવું તો નથી ઇમ્પોર્ટન્ટ કે મારે આજ કરો ગમે કર. રેડ હાર્ટ ડ્રો કરી. તો અહીંયા છે ને આ ટાઈમ છે સ્કૂલેથી આવીને પછી બપોર પછીનો. તો આજે હોમવર્ક નહોતું બેયને, તો ડ્રોઈંગ કરે છે. મિશ્રીને પણ ડ્રોઈંગ પૂરું કરવાનું છે. તો માન્યાબેન સાથે જ બેસી ગયા છે જો. અને એને દીદીને પૂછે છે કયો કલર મિક્સ કરી તો કયો બને, એને શું એવું બધું મિક્સ કરવાનું શીખે છે. અને પછી અમારે જવું છે થોડી વાર ગાર્ડનમાં. પછી મળીએ આવીને. હો ગયા મીશુ? હા. वाह, वेरी गुड. और मान्या देखो कलर बिगाड़ती रहती है. देखो देखो और देखो उसने क्या किया है. क्यों इतना गंदा किया मान्या तूने? वेरी गुड. થેન્ક યુ. वेरी गुड. लाइनर बाकी था मीशु? મમ્મી જો મેં બસ ડ્રોઈંગ કર્યું. વાવ, વેરી ગુડ. એવું કેમ પણ બહાર કેમ વહી ગયું છે? શેનાથી કર્યું? એ શેનાથી કર્યું તે? ભીંડો ક્યાંથી લાવ્યો? તે ભીંડો ક્યાંથી લીધો? ક્યાં હતો? ભીંડો નાનો લેવાય પણ. ચાલો તો અમે છે ને હવે પાર્કમાંથી ઘરે આવી ગયા અને વાગી ગયા છે
6:45 વાગી ગયા છે. હવે આપણી પાસે ટાઈમ નથી. જલ્દી ફટાફટ છે ને થેપલા બનાવી નાખું અને દહીં થેપલા અને કા પછી ચા ને થેપલા કે અથાણું બધું. અને જો પૂજા કરી લીધી આવીને. આનું એ નાહી લીધું. મીસુને નાવા જવું છે. મીસુ છે ને થોડીક હેલ્પ કરાવે છે. કપડાં મેં કીધું લઈ લે, છાંટા થોડા ચાલુ થયા છે. અને અહીંયા જો પાલક કાઢી લીધી છે. તો આપણે પાલક અને ધાણાભાજી આદુ મસ્ત નાખીને થેપલા બનાવી નાખી. ધાણાભાજી બધી હવે નાખી જ દેવી છે એટલી થેપલામાં. તો જો ગાઈસ મેં છે ને વિડીયો ચાલુ કરી લીધો તો પણ પાછો બંધ થઈ ગયો. બધું નાખી દીધું છે આમાં. તો પાલક લીધી છે, અહીંયા સૂકી મેથી છે, આ ધાણા છે, પછી આદુ મરચાં લસણની આ પેસ્ટ છે 3. અને આમાં નાખ્યું છે આપણે દહીં થોડુંક અને સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ધાણા જીરું પાવડર બધું મેં નાખી દીધું છે. વિડીયો ખબર નહીં એની મેળાએ બંધ થઈ જઈ તે બંધ થઈ ગયો તો થોડુંક એવું નાખી દઈશું આપણે આમાં ઓઇલ. હવે આમાં આપણે લોટ નાખીને બાંધી લઈ. તો થેપલા સાથે આપણે દહીં ખાવું હોય તો દહીં છે અને ચા ખાવું હોય તો ચા. છોકરીઓ તો દહીં જ ખાશે અને હું પણ દહીં જ ખાઈશ. નિકુંજને પૂછવાનું બાકી છે. તો ગ્રીન મસાલો આપણે જાજો જ નાખ્યો છે એટલે મસ્ત આપણા થેપલા ગ્રીન બનશે. દહીં નાખ્યું છે એટલે બહુ પાણીની જરૂરત નહીં પડે. પહેલાં સરસથી આપણે કરી લઈએ બધું મિક્સ. જો ગાઈસ અહીંયા મરચાં આમાં છે ને લોટીમાં જ ફ્રાય કરી લીધા છે. અને અહીંયા થેપલા બની ગયા છે આપણા. અને આ બપોરની ખીચડી વઘારેલી થોડીક પડી હતી અને કરી લીધી છે આપણે ગરમ. અને આમાં શું છે આજે? સમોસા. તો આમાં છે ને જો સમોસા છે, છોટું સમોસા. ઓકે, 4 જ ખાધા છે બે પપ્પાએ. અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.